આપણે ફાઇનલી શું કહેવાય ઓક્ટોપસ રાઈડ તરફ આવ્યા છે બરાબર. હવે આમાં હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આજે આપણા ફેવરેટ શાનદાર નરેન્દ્ર અને ધુરંધર એન્જિનિયર સાહેબ આવી ગયા છે ઘરેથી. અમે ક્યારના મિસ કરતા હતા એમને. આ દેખો ગાડી કાઢશે નરેશભાઈ સાથે હોય ને તો ગાડી આમ ડ્રાઈવર કોણ છે વિચારવાની જરૂર ના પડે. હા છે નરેશભાઈ, બિલકુલ સાચી વાત છે. તો એટલે અમે ભરોસો કરીને બી જવા છે. આપણે બેસી જવાનું હોય આખો વિશે બેસી જવાનું હોય. ચાલો તો નરેશ આજે જઈશું આપણે ગાર્ડનમાં, 28 ગાર્ડનમાં. ઘણા દિવસથી આપણે ગયા નથી અને નરેશભાઈ સાથે છે એટલે 28 ગાર્ડનમાં મજા જ આવી જાય. નરેશભાઈની કોમેન્ટ્રી તમે સાંભળશો. ફાઇનલી આપણે આવી ગયા છે 28 પહેલા સાહેબ પીએ કે પકોડી ખાવા પણ કઈ પકોડી ખાતા આવીએ, પૈસા તો લેવા પડે કે. તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે પકોડી ખાવા માટે. નરેશભાઈ સામે બેઠા છે અને અહીંયા પકોડી ખાઈ રહ્યા છે આપણે. જયેશભાઈ અહીંયા છે. તો પકોડી ખાઈ અને પછી આપણે જઈએ ત્યાં ગાર્ડનમાં બહુ જ મજા આવશે. જઈએ પહેલા પછી તમને બતાવું. ફાઇનલી આપણે પકોડી આવી ગઈ છે. અત્યારે પાણી આપણને ગ્લાસમાં ભાઈઓ આ છે સેક્ટર 28 નું ગાર્ડન અને આપણે અંદર એન્ટર થઈ રહ્યા છે. અત્યારે બાળુ ગ્રામ સેક્ટર 28 કોર્પોરેશન છે ને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન. ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે નરેશભાઈ. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે અંદર. અને અંદર આ બાજુ આ બાજુ અહીં તો ગમે ત્યાં પણ ચાલે ને. અહીં પબ્લિક સામે આવે છે. ચાલવાની જઈએ અમે તો એમ પણ પાસે આવું. તો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે. જોરદાર છે. પબ્લિક બહુ બધી ફરવા માટે આવે છે ફેમિલી સાથે. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અને હવે અહીંયા બધી રાઇડ શરૂ થાય. તમે ગમે તે રાઈડ કરવી હોય ને તો અહીંયાથી તમે કરી શકો છો. ત્યાં આગળ દેખો ત્યાં પબ્લિક અત્યારે ફરીને બેઠા છે અહીંયા ગાડી. અને અહીંયા તમે જોઈ શકો છો નાના નાના છોકરાઓ. રેલવે સ્ટેશન છે. તમે અહીંયાથી ટિકિટ લઈ શકો છો આખા ગાર્ડનમાં ફરવા માટેની. કેટલી ટિકિટ છે? 20 રૂપિયા છે ખાલી. દેખ મોટા માટે. હા રેલવેમાં ટ્રેનમાં 20 રૂપિયા છે મોટાના. આ શું કહેવાય એટલે કરવાનું? હવે પેલું વાળું. તો અહીં તમે જોઈ શકો છો. હવે આપણે ફાઇનલી શું કહેવાય ઓક્ટોપસ રાઈડ તરફ આવ્યા છે બરાબર. હવે આમાં સૂચના આવી છે કે આમાં કેવું છે ખબર કે 10 વર્ષથી મોટા રાઈડમાં પ્રેગ્નન્ટ લેડી હોય, અસ્થિર મગજ વાળા વ્યક્તિ હોય, નાના નાના ભૂલકાઓ હોય, અમુક બીપી વાળા માણસ હોય, એ લોકો બેસી શકશે નહીં. ટૂંકમાં હવે સમજી જાવ ને યાર કે અત્યારે બધા દેશોમાં હા અને બધી લાઈનો છે અત્યારે. આમ વેટિંગમાં બધા ઊભા છે. અમુક ખતમ થાય એટલે પછી આ લોકો અમે પ્લાન કરતા હતા યાર, પણ હવે પછી પ્લાન ચેન્જ કરી નાખ્યો. હવે નહીં જવું. લાઈન બહુ મોટી છે એટલે આપણો વારો. હવે આપણે આગળ તરફ પ્રયાણ કરીએ ભાઈ. આ બાજુ ત્યાં પણ છે. ત્યાં એટલે આપણે ક્યાં નથી. હવે તો આગળ જઈએ આપણે. તો હવે આપણે આગળ જઈએ. ત્યાં તો બહુ પબ્લિક છે. જોઈ શકો છો તમે બધા ફૂલ એન્જોય કરી રહ્યા છે આજે. કારણ કે આજે સન્ડે છે અને સન્ડે નું આપણે તમને ખબર જ છે કે સન્ડેમાં લોકો મોજ મસ્તી કરતા હોય ગાંધીનગરના સ્પેશિયલ બરાબર. અને અમે પણ મોજ કરવા આવ્યા છે બરાબર. અને તમે પણ જોઈને નાસ્તો પણ કરી શકો છો. હા અને તમે પણ જોઈને મોજ કરી શકો છો. અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બને ત્યાં સુધી અમને અમારા વિડીયોને શેર કરો. અને મિત્રો અમુક તમે જોઈ શકો છો અમુક લોકો સ્પેશિયલ ઘરેથી બનાવીને અહીંયા લાવીને જમે છે. જોવો અને મિત્રો એક બીજી ખાસ વાત કહેવા માંગુ છું. જોવો તમે આ લોકોનું શું કહેવાય, એ લોકોને છે પ્રેમ. જોવો તમે કહેવાય શું કહેવાય મળી મળીને આ લોકો બેઠા છે, ફરે છે, ખાઈ પીવે છે. જોઈ શકો છો તમે બધા
ફેમિલી વેલ્યુઝ ટૂંકમાં. એવી તમારે હા, એકતા બરાબર, પરિવારમાં એકતા. આપણા વિડીયો નું આપણે આજે આખું કુટુંબ છે. હા, ફાઇનલી ભાઈઓ ત્યાં આગળ ટ્રેન જાય છે, તમને જોવા દેશે. આમાં ટ્રેનની ટિકિટ પણ તમે લઈ શકો છો. ફોટોગ્રાફી અહીંયા ચાલી રહી છે. એટલે મારો ફોટો પડ ગયા. તો ભાઈઓ ત્યાં આગળ આપણે બ્રિજ ઉપર ફોટોગ્રાફી કરી અને હવે નીકળી ગયા છે અહીંયાથી આગળ તરફ. અને આગળ તરફના વ્યૂ તમને બતાવું, શાનદાર લાજવાબ છે. અમે 3 ભાઈઓ અને નરેશભાઈ થોડું કંઈક છે. તો શું કહું ટોપિક? પૂનમભાઈ, આપણે કયા ટોપિક વિશે કહું તમને? ફોટો પડાયા. અચ્છા, તો ફાઇનલ શું કહેવાય, આપણે મિત્રો બ્રિજ પર મેં ફોટા પડાયા અને આપણા આખા ગાર્ડનમાં જોઈએ ને તો બ્રિજ પર સૌથી સારું લોકેશન હતું એ બહુ અમને લાગ્યું. બાકી તો બધું જંગલ જ છે, એટલે ત્યાં અમે ફોટોગ્રાફી કરાવી અને પૂનમભાઈ કે તેમ ફોટા મસ્ત આવ્યા છે. તો ટૂંક સમયમાં તમે અમારી સ્ટોરી પર જોઈ શકશો. ચલો હવે આગળનો તમને નજારો બતાવશું અમે. તો જઈએ અમે, અને ત્યાં પેલી સાઈડ ગાર્ડન છે એ બી જોરદાર છે. તો ભાઈઓ આપણે ફરી લીધું છે બહુ જ અહીંયા, અને બહુ મજા આવી. હવે નીકળી જઈએ અહીંયાથી અને પછી કંઈક નરેશભાઈ કહે છે કે નાસ્તો કરાવીએ. નાસ્તો કરી અને પછી આપણે જતા રહીએ રૂમ પર. હે ને જવું છે ગચારમાં જઈએ? ગચારમાં જવું છે? બધા ફરી લઈએ, થોડું ફરતા આવીએ. ચાલો એટલે થોડું તો ગચારમાં ફરતા આવીએ આપણે. અને ફાઇનલી ગેટ પાસે આવી ગયા છે આપણે. તો હવે નીકળી આવીએ છીએ આપણે. ગાડી પડી છે, નરેશભાઈ ગાડી નીકાળશે અને નીકળીએ આપણે અહીંયાથી હવે. તો ફાઇનલી ભાઈ આપણું મંચુરિયન આવી ગયું છે રેડી થઈને. તો સ્ટાર્ટ કરીએ ખાવાનું. તો ભાઈઓ આપણે નીકળી ગયા છે ગાંધીનગરની શેર કરવા માટે. તો અહીં સર્કલ બન્યું છે, નવું સર્કલ અત્યારે, અટલ સર્કલ. તો એ તમને બતાવું. અને આ છે સર્કલ 3 છે. અને અટલ બિહારી વાજપેયી સ્ટેચ્યુ અહીંયા મૂકી છે. બહુ જ શાનદાર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને હમણાં જ ઉદઘાટન થયું ને, ઉદઘાટન હમણાં થયું. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા સેક્ટર 1 માં. પાણી પી લે, એમાં થોડુંક કઈ હોય. હવે કીડી મરી ગઈ ક્યાં? ચાલો એ ચાલો પેલો બેહવા કે નીચે. હા હા સાહેબ. ઉપર અને પેલા ભાઈઓ ખોલતા નથી. કેટલો ટાઈમ લાગે યાર ખોલતા તમને? હું કરો લ્યા તમે? કેમ વાર લાગે આટલી બધી વાર લાગે? ક્યાં શું કરે? જમવાનું બની ગયું છે, ખીચડી બની છે અને ખીચડી કઢી અને બધા જમવા મળ્યા છે. અરે આપણા યુવરાજભાઈ દેખો ને, બધા જમવા બેસી ગયા છે. અને ભાઈ આ બ્લોગમાં નવા બ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.